Good morning, friends. Molecular basis of inheritance એટલે કે આનુવંશિકતાનો આણ્વિક આધાર. આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીમાં 8 લેક્ચરની વાત કરી. આજે 9મા લેક્ચરમાં પણ 8મા લેક્ચરની જેમ જ એક ખૂબ જ અગત્યના મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે. આપણે એવું સમજ્યા કે સેન્ટ્રલ ડોગમા આણ્વિક જીવ જગતની કેન્દ્રીય પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા ઓફ મોલેક્યુલર બાયોલોજી, જેમાં આપણે સમજ્યા કે ડીએનએ માંથી સ્વયંજનન દ્વારા ડીએનએ બને. એ ક્રિયાને આપણે રેપ્લિકેશન અથવા તો સ્વયંજનન કહીએ. પણ ડીએનએ માંથી એમઆરએનએ બને અને એમઆરએનએ બનવા સુધીની ક્રિયા હોય કે સ્વયંજનનની ક્રિયા હોય ત્યાં સુધી આપણને ખબર છે કે પૂરકતાના સિદ્ધાંત અનુસાર એક ન્યુક્લિયોટાઇડમાંથી એક ન્યુક્લિયોટાઇડની જ શૃંખલા હતી, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એમાંથી બીજી પોલીન્યુક્લિયોટાઇડની જ શૃંખલા બનાવવાની હતી. પણ જ્યારે સજીવોના શરીરમાં પ્રોટીન બનાવવાની વાત આવી તો આપણે જાણીએ છીએ પ્રોટીન પણ પોલિમર છે. ન્યુક્લિયોટાઇડના બનેલા ડીએનએના અણુ અથવા તો એમઆરએનએના અણુ પણ પોલિમર છે. પણ ભેદ એટલો છે કે ડીએનએ અને એમઆરએનએના અણુ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે, જ્યારે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. એટલે ન્યુક્લિયોટાઇડના સંકેતોને આધારે એમિનો એસિડ ને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડી અને બહુલીકરણની ક્રિયા દ્વારા પ્રોટીન બનાવવાનું. અને એટલા માટે આખી પ્રક્રિયા માટે શબ્દ આપણે વાપર્યો છે કે જ્યારે ન્યુક્લિયોટાઇડ પરથી અમાઇનો એસિડને માટેના સંકેતન કરવાના છે એટલે એ ભાષાંતરની ક્રિયા થઈ કે પેલી ન સમજાય એવી ભાષા છે ન્યુક્લિયોટાઇડની, પોલીન્યુક્લિયોટાઇડની એમઆરએનએની શૃંખલા પર એક ભાષા છે જેમાં ચોક્કસ જનીન સંકેત છે, એમાંથી એક જાણીતું પ્રોટીન બનાવવાનું છે. એટલે આ ભાષાંતરની ક્રિયાની વાત કરવાની છે. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા એટલે કે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા ડીએનએ માંથી એમઆરએનએનો અણુ બને છે અને એમઆરએનએનો અણુ સમગ્ર જે તૈયાર થાય છે એ એમઆરએનએ જ્યારે એને આગળ કેપ અને પાછળ ટેઇલ લાગે છે, એમઆરએનએનું રક્ષણ કરવા માટે આ વ્યવસ્થા છે. એનું વિઘટન ન થઈ જાય, વિસ્થાપિત ન થઈ જાય એ માટે. અને જ્યારે એ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળે છે, તમે જુઓ, અને જ્યારે એવો એમઆરએનએ કોષ રસમાં આવે છે, આ જ એમઆરએનએ અહીંયા કોષ રસમાં આવી ગયો, ત્યારે આ એમઆરએનએનો અણુ તમે અહીંયા જોઈ રહ્યા છો કે જુદા જુદા ટીઆરએનએ છે. આ બધા એ ટીઆરએનએની મદદથી આ રાઇબોઝોમ છે એનો આ નાનો ઘટક છે અને આ મોટો ઘટક છે. એ નાનો ઘટક એમઆરએનએ સાથે સંકળાયેલો છે અને મોટા ઘટક પર તમે જુઓ એક પછી એક ટીઆરએનએ એમિનો એસિડ લઈને આવે છે. અને આ એમિનો એસિડ એકબીજા સાથે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પેપ્ટાઇડ બંધથી જોડાય અને પ્રોટીન બને છે. એ ટીઆરએનએ પાછો જે એમિનો એસિડ લઈને આવશે એ પાછો ચાલ્યો જશે કોષરસમાં અને પાછો ફરવા લાગશે. જરૂર પડશે તો પાછો એ કોઈક એમિનો એસિડ લઈને આવશે. એટલે સમગ્ર પ્રક્રિયા એવી રીતે થાય છે કે એક પછી એક ટીઆરએનએ એમિનો એસિડ લઈને આવતા જાય અને એક સાથે બીજું, બીજા સાથે ત્રીજું એમાઇનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય અને પ્રોટીન બનતું જાય. મેં અગાઉ ઘણી વખત તમારું ધ્યાન દોર્યું છે કે કેટલાક પ્રોટીન 300 થી 400 એમાઇનો એસિડના બનેલા હોય. તો આ પ્રક્રિયા 3 નાઇટ્રોજન બેઝ
નો એક જનીન સંકેત mRNA પર હોય એ અનુસાર આગળ વધતી જાય. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે આ 5' છેડો છે mRNA નો, આ 3' છેડો છે. આ રાઇબોઝોમ 3' ની દિશામાં ખસતું જશે અને mRNA પર રહેલી એક અજાણી ભાષા કે જે ત્રિઅક્ષરીય સંકેતો ધરાવે છે એમાંથી માફ કરજો, એમાંથી એક જાણીતું પ્રોટીન બનાવવાનું છે. તો આ અજાણી ભાષામાંથી જાણીતું પ્રોટીન એટલે ટ્રાન્સલેશન. અજાણી ભાષાને આપણે ગુજરાતીમાં અનુવાદિત કરીએ તો ભાષાંતર કહીએ. એમ પેલી ત્રિઅક્ષરીય સંકેતોની બનેલી mRNAની અજાણી ભાષામાંથી એક જાણીતું પ્રોટીન કે કોઈ એક જાણીતો ઉત્સેચક કે કોઈ જાણીતો પ્રોટીન અંતઃસ્ત્રાવ બનાવવાનો હોય. એક્ટિન કે માયોસિન જેવા સ્નાયુના પ્રોટીન બનાવવાનો હોય, રૂબિસ્કો જેવો કોઈ ઉત્સેચક બનાવવાનો હોય, પ્રાણી સૃષ્ટિનું પ્રભાવી કોલાજીન જેવું પ્રોટીન બનાવવાનું હોય. તો આ બધું સજીવોના શરીરમાં તમામ પ્રોટીન એ આ એક ચોક્કસ પદ્ધતિથી આ જ રીતે બને છે અને એટલે એને કેન્દ્રીય પ્રણાલી તરીકે આપણે સમજીએ છીએ કે ડીએનએ માંથી mRNA બને અને mRNA ની મદદથી પ્રોટીન બને. અને mRNA ની મદદથી પ્રોટીન બનવાની ક્રિયા એટલે ટ્રાન્સલેશન, એટલે ભાષાંતર. કેવી રીતે થાય છે આ પ્રક્રિયા ભાષાંતરની? તો એના માટે આપણે સૌથી પહેલા સમજવું પડે કે કોષ રસમાં અમાઇનો એસિડ્સ તો છે જ. ગ્લાયસિન, એલેનાઇન, વેલાઇન, લ્યુસાઇન, આઇસોલ્યુસાઇન, સેરીન, સિસ્ટીન, સિસ્ટાઇન, ટ્રિપ્ટોફેન, હિસ્ટિડીન, પ્રોલાઇન, હાઇડ્રોક્સીપ્રોલાઇન, મિથિયોનાઇન, આ બધા અમાઇનો એસિડ છે. કોષ રસમાં આપણે જાણીએ છીએ 61 પ્રકારના ટીઆરએનએ પણ છે. નિશ્ચિત અમાઇનો એસિડ માટે નિશ્ચિત ટીઆરએનએ છે એવું પણ આપણે જાણીએ છીએ. પણ એ નિશ્ચિત પ્રકારના એમાઇનો એસિડને નિશ્ચિત પ્રકારના ટીઆરએનએ સાથે સૌથી પહેલા જોડવો પડે. તો આપણે સમજીએ કે ભાષાંતર, ટ્રાન્સલેશન એક એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. એમિનો એસિડનો ક્રમ આપણને ખબર છે કે mRNA પર આવેલા નાઇટ્રોજન બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. એમિનો એસિડ એ પેપ્ટાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા છે. અને એટલા માટે જ સૌ પ્રથમ એમિનો એસિડ છે એ પોતે જ એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. એટીપીમાંથી 2 ફોસ્ફેટ છૂટા પડીને એએમપી નામનો અણુ બને, એડેનોસાઇન મોનોફોસ્ફેટ. 2 છૂટા પડેલા ફોસ્ફેટ માટે આપણે પાયરોફોસ્ફેટ એવો શબ્દ પ્રયોજીએ છીએ. એટલે આ રીતે સૌથી પહેલા તો એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાય છે. આપણને ખબર છે નિશ્ચિત એમાઇનો એસિડ માટે નિશ્ચિત ટીઆરએનએ છે એટલે અહીંયા શબ્દ વાપર્યો કે પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાય છે. અને જ્યારે અમાઇનો એસિડ પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે એટીપીમાંથી શક્તિ મેળવીને જોડાય, આ પ્રક્રિયા માટે તમે જુઓ જે શબ્દો વાપર્યા છે એ ખાસ ધ્યાન રાખજો. એને ટીઆરએનએ નું આવેશીકરણ, ચાર્જિંગ. આપણે મોબાઈલ ચાર્જ કરીએ જ ને ત્યારે આપણે આખો દિવસ એના પર આ બધા વિડીયો જોઈ શકીએ છીએ. એનું આવેશીકરણ કરવું પડે. અથવા તો એમ કહેવાય કે ટીઆરએનએ અમાઇનો એસિડ સાથે જોડાય તો એનું એમિનો એસાઇલેશન કરવું પડે. એટલે અમાઇનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ એટલે કે ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન કરવું પડે. અને જ્યારે ટીઆરએનએ અમાઇનો એસિડ સાથે જોડાઈ જાય એટીપીમાંથી શક્તિ મેળવીને, તો હવે બંને ચાર્જ છે. આવા બે આવેશિત એટલે કે ચાર્જ્ડ ટીઆરએનએ
જ્યારે એકબીજાની નજીક આવે, પાછો બીજાની સાથે ત્રીજો એમ નજીક આવતા જાય, એમ પહેલો ટીઆરએનએ એક અમાઇનો એસિડ લઈને આવ્યો છે અને બીજો ટીઆરએનએ એક અમાઇનો એસિડ લઈને આવશે, એટલે પહેલો ટીઆરએનએ છે એ સાથે બીજો જે અમાઇનો એસિડ લઈને આવ્યો છે એના અમાઇનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જશે, કારણ કે એના માટે પર્યાપ્ત શક્તિ છે, ચાર્જ થયેલા છે ટીઆરએનએ, ચાર્જ થઈ ગયા છે, બેટરી ફૂલ છે. અને આવા બે આવેશિત એટલે કે ચાર્જ ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. અને ઉત્સેચકની હાજરીમાં, આમાં પાછો ઉત્સેચક તો જોઈએ, આ ક્રિયાને ઝડપી બનાવવાની છે, એટલે ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર થોડો ઝડપી થાય છે, નહીં અથવા આ પ્રક્રિયા ધીમે થાય. હવે આ આખું અમાઇનો એસિડ ટીઆરએનએ સાથે ઉત્સેચકની હાજરીમાં કેવી રીતે જોડાય છે એ સમજવું બહુ રસ પડે એવું છે. એટલે એના માટે એક તમને અહીંયા અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મેં ગ્રીન કલરનો એક ઉત્સેચક દેખાડ્યો છે. એની ઉપર લખ્યું છે એમિનો એસાઇલ આરએનએઝ. આરએનએ ઉપર અસર કરે તેવો ઉત્સેચક આરએનએઝ. હવે ઉત્સેચક છે ને એના વિશે આપણે જ્યારે સમજ્યા ત્યારે અગાઉ ચર્ચા કરી છે કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થીની વચ્ચે તાળા અને ચાવી જેવો સંબંધ હોય એવું ફિશર નામના વૈજ્ઞાનિકે આપણને જણાવ્યું. તાળાકૂચીનો સંબંધ એટલે એવો કે નિશ્ચિત તાળું હોય અને એની નિશ્ચિત ચાવી હોય. તમારું વ્હીકલ છે એ તમારી ચાવીથી ખુલે, બીજા કોઈ મિત્રની ચાવીથી ખુલે નહીં. સામાન્ય સંજોગોમાં કોઈ કારીગર હોય તો ખોલી નાખે પાછો. પણ અહીંયા તમે જુઓ કે આ લીલા રંગથી જે ઉત્સેચક દેખાડ્યો છે આપણે, એના અંદર તમે જુઓ કે આવા કેટલાક સ્થાનો છે. તો તમે જે આ સ્થાન જોઈ રહ્યા છો એ તાળું છે, અને બહાર તમે જુઓ બે ચાવી છે, એના અંદર પણ સ્થાન છે, એક એમાઇનો એસિડ અને તમે આ સ્થાન જુઓ, એક આ ટીઆરએનએ, તમે આ સ્થાન જુઓ. એટલે ઉત્સેચકની મદદથી આ બંને આકૃતિ નંબર 2 માં જુઓ, એટીપી માંથી આમાં પણ શક્તિ મેળવી અને આ રીતે ટીઆરએનએ ના 3 પ્રાઇમ છેડા સાથે આવું અમાઇનો એસિડ અહીંયા જોડાઈ જાય છે. કામ પૂરું થાય એટલે ઉત્સેચક પાછો મુક્ત થઈ જાય છે. પણ અહીંયા આપણું જે કામ હતું એ થઈ ગયું. 3 નંબરમાં તમે જુઓ કે આ એમાઇનો એસિડ ધરાવતો ટીઆરએનએ છે, એટલે એને કહ્યું અમાઇનો એસિલેટેડ ટીઆરએનએ. આઈ રિપીટ, અમાઇનો એસિલેટેડ ટીઆરએનએ. એમાઇનો એસિડ ધરાવતો ટીઆરએનએ એમાઇનો એસિડ ધરાવે છે. અને આવો એમાઇનો એસિડ ધરાવતો ટીઆરએનએ હવે 4 નંબરમાં તમે જુઓ કે રાઇબોઝોમ પાસે જશે અને ત્યાં આ એક ટીઆરએનએ એક એમાઇનો એસિડ લઈને આવ્યો. એની અગાઉ બીજા આવ્યા હતા, એ પોતાના એમાઇનો એસિડને છોડતા ગયા હતા. આ બધા એમાઇનો એસિડ છે એ જુદા જુદા ટીઆરએનએ જુદા જુદા સમયે આવીને છોડી ગયા છે. અને એ બધા વચ્ચે તમે જોઈ રહ્યા છો કે પેપ્ટાઇડ બની ગયો છે, એટલે એક પ્રોટીનનું નિર્માણ થયું છે. એમઆરએનએ પર તમે જુઓ છો કે રાઇબોઝોમ છે અહીંયા, તો અહીંયા નીચે તમને આખું એમઆરએનએમાં ત્રિઅક્ષરીય સંકેતો દેખાય છે. ત્રિઅક્ષરીય સંકેત છે એ તો આપણી સમજણ છે. આમ તો એક નાઇટ્રોજન બેઝનો નિશ્ચિત ક્રમ તમને દેખાય છે. એ સી એ જી સી એ જી સી યુ જી એ યુ સી જી એ યુ યુ આવો એક ક્રમ છે. એટલે તમે સમજો કે સૌથી પહેલા આવેશીકરણ થઈ ગયું,
એટીપી માંથી શક્તિ મેળવી અને આકૃતિ નંબર 3 માં તમે જોઈ રહ્યા છો એમ એમાઇનો એસિડ અને ટીઆરએનએ એકબીજા સાથે જોડાઈ ગયા અને એમાઇનો એસાઇલેટેડ ટીઆરએનએ બની ગયો. હવે તમે જુઓ કે અહીંયા આગળ મેં એક રાઇબોઝોમ દેખાડ્યો છે અને રાઇબોઝોમ છે એમાં આપણે ભણી ગયા છીએ કે 7ts રાઇબોઝોમ હોય, 8ts રાઇબોઝોમ હોય, જેના બે સબ યુનિટ છે, બે એના ઉપઘટકો છે. અહીંયા સ્મોલ સબ યુનિટ એટલે કે નાનો ઉપઘટક દેખાડ્યો છે. યા અને અહીંયા મોટો સબ યુનિટ એટલે કે લાર્જ સબ યુનિટ, મોટો ઉપઘટક દેખાડ્યો છે. તો હંમેશા તમે જુઓ કે મેસેન્જર આરએનએ અહીંયા છે અને એ રાઇબોઝોમના આ સ્મોલ સબ યુનિટ સાથે સંકળાયેલું તમે જોઈ શકો છો. mRNA is associated with small subunit of ribosome. અને તમે ઉપર જોઈ રહ્યા છો પી સાઇટ, એ સાઇટ. અને આ સ્થાનને આપણે નામ આપવું હોય જ્યાંથી દૂર થઈ રહ્યો છે ટીઆરએનએ, તો આપણે એને ઈ સાઇટ કહીશું. આપણે સમજવા માટે એ સ્થાનના નામ આપ્યા છે કે ટીઆરએનએ એમાઇનો એસિડ લઈને સૌથી પહેલા પી સાઇટ પર આવે છે. આ જે દેખાય છે એમાઇનો એસિડ છે, એને લઈને આવતો આ ટીઆરએનએ છે અને એ તમે જુઓ એના સંકેત અને પ્રતિસંકેત અનુસાર એમઆરએનએ સાથે જોડાય છે. પછી તમને ખબર છે કે આ એમિનો એસિડ લઈને આવ્યો અને પછી એ દૂર થઈ જવાનો છે અને આ એમાઇનો એસિડ આગળના એમાઇનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જવાનો છે. અહીં આખી પેપ્ટાઇડ બંધની બનેલી સાંકળ છે અને એટલે લખ્યું છે નવું બનેલું પ્રોટીન, ન્યુલી બોર્ન પ્રોટીન. આ ટીઆરએનએ સંલગ્ન એમાઇનો એસિડ્સ દેખાડ્યા છે અને આ લાર્જ સબ યુનિટ એટલે કે મોટો ઉપઘટક છે રાઇબોસોમનો. આ નાનો ઉપઘટક છે. એટલે આ સમગ્ર ક્રિયા કેવી રીતે આગળ વધે છે એ આપણે સમજવું છે, પણ એના માટે થોડુંક થિયોરેટિકલ વાત હવે કરીએ કે આ રાઇબોઝોમ છે ને એ કોષીય ફેક્ટરી છે અને પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. કારણ કે પ્રોટીન સંશ્લેષણ માટે આપણે એવું સમજવાનું કે રાઇબોઝોમ છે એ એક હેલિપેડ છે સપોઝ. હવે આ હેલિપેડ પર ટીઆરએન નામનું હેલિકોપ્ટર એમાઇનો એસિડ નામના પેસેન્જરને લઈને આવે છે. પેસેન્જરને છોડી અને ટીઆરએનએ નામનું હેલિકોપ્ટર પાછું કોષ રસમાં તરવા લાગે છે. પાછું બીજા એમાઇનો એસિડને લઈને બીજો ટીઆરએનએ આવે છે. તો એને રાઇબોઝોમ નામનું હેલિપેડ જોશે કે જ્યાં ટીઆરએનએ છે એ પેલા નાના ઉપઘટક સ્મોલ સબયુનિટ સાથે સંકળાયેલા એમઆરએનએ પર રહેલા સંકેત અને ટીઆરએનએ પર રહેલા પ્રતિસંકેત અનુસાર ગોઠવાશે. એટલે બરાબર હેલિપેડ પર ટીઆરએનએ ગોઠવાઈ જાય. પછી પોતાના એમિનો એસિડને મુક્ત કરી અને પાછું એ ત્યાંથી છૂટું પડીને કોષરસમાં તરવા લાગે. એટલે રાઇબોઝોમ નામનું હેલિપેડ જોઈએ ટીઆરએનએ ને ત્યાં આગળ લેન્ડ કરવાનું છે. પ્લેન જેમ લેન્ડિંગ કરે છે એમ ટીઆરએનએ રાઇબોઝોમ પર લેન્ડિંગ કરે છે. એટલે રાઇબોઝોમ એક કોષીય ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. અને રાઇબોઝોમમાં આપણને ખબર છે કે સંરચનાત્મક આરએનએઝ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીન થી આખી એ સંરચના બનેલી છે. અને રાઇબોઝોમ છે એની નિષ્ક્રિય અવસ્થામાં એના બે પેટા એકમો, એક મોટો પેટા એકમ જેને આપણે લાર્જ સબ યુનિટ કહીએ અને બીજો નાનો પેટા એકમ જેને આપણે સ્મોલ સબ યુનિટ કહીએ.
એમાં પણ મેં અગાઉ આકૃતિમાં દેખાડ્યું એમ કે કાયમ યાદ રાખશું કે નાનો પેટા એકમ છે એ એમઆરએનએ સાથે સંકળાય છે અને એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની એટલે કે જેવો એ સંકળાય પછી એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની એટલે કે ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે. જ્યારે મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે. આપણે જોયું કે એક એ સ્થાન છે ને એક પી સ્થાન છે, જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે અને જેનાથી બંને અમાઇનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય અને બે ત્રીજા સાથે પાછું પેપ્ટાઇડ 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 બનતા બનતા પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય. પરીક્ષકોને ખૂબ ગમે એવી એક વાત અહીંયા છુપાઈને લખેલી છે, એટલે મેં આ ખાસ તમારી માટે આ થિયોરિટિકલ પાર્ટ અહીંયા મૂક્યો છે કે રાઇબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે 23S RRNA બેક્ટેરિયામાં ઉત્સેચક છે, જેને આપણે રાઇબોઝાઇમ કહીએ છીએ, તરીકે વર્તે છે. કેટલીક આવી માહિતી જે છુપાયેલી હોય ને એની નીચે લીટી કરીને હંમેશા બાજુમાં લખી જ નાખવાનું, બોક્સ કરી નાખવાનું, હાઇલાઇટ કરી નાખવાનું. રાઇબોઝાઇમ તરીકે વર્તતો છે બેક્ટેરિયામાં ઉત્સેચક જે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો કોઈ પણ રીતે આ માહિતી આપણી પાસેથી પરીક્ષક કઢાવવાનો પ્રયાસ કરે. એટલે ખાસ આવી માહિતીઓ છે નોંધી લેવી. તો હવે ફરી વખત મેં આ આકૃતિ એટલા માટે મૂકી છે અહીંયા કે હવે તમે સમજ્યા કે આ નાનો ઘટક સ્મોલ સબ યુનિટ છે એ એમઆરએનએ સંલગ્ન છે. લાર્જ સબ યુનિટ છે મોટો ઘટક રાઇબોઝોમનો, એના ઉપર બે સ્થાન છે, એક પી સાઇટ છે ને એક એ સાઇટ છે. આપણને ખબર છે કે જુદા જુદા ટીઆરએનએ એમાઇનો એસિડ લઈને આવતા જાય છે અને કેવી રીતે કઈ સાઇટ ઉપર ક્યાં ગોઠવાય છે અને કેવી રીતે એ રાઇબોઝોમ છોડીને પાછા કોષરસમાં તરે છે એ હવે સમજવાનો આપણે પ્રયાસ કરવો છે. પણ એના માટે પહેલા તો આપણા મગજમાં આખું એક સરસ મજાનું સંકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે ડીએનએ માંથી એમઆરએનએ બન્યો. આ એમઆરએનએ પર ત્રિઅક્ષરીય સંકેતો છે. આ એમઆરએનએ નો ત્રિઅક્ષરીય સંકેત દાખલા તરીકે AUG છે. તો આપણને ખબર છે કે એમઆરએનએ પર AUG હશે તો ટીઆરએનએ પર એનો પ્રતિસંકેત હશે, એટલે એ હશે તો એની સામે યુ હશે, યુ હશે તો એની સામે એ હશે, જી હશે તો એની સામે સી હશે. ત્યારે જ એ ટીઆરએનએ એમઆરએનએ સાથે જોડાશે, જે એક ચોક્કસ રાઇબોઝોમ લઈને આવ્યું છે. એ રાઇબોઝોમ જ્યારે આગલા ટીઆરએનએના અમાઇનો એસિડ સાથે જોડાઈ જાય, હું ભૂલમાં રાઇબોઝોમ બોલ્યો, અમાઇનો એસિડ લઈને આવ્યું છે રાઇબોઝોમ પર, માફ કરજો. તો એ ટીઆરએનએ જે અમાઇનો એસિડ લઈને આવ્યું છે અને એણે રાઇબોઝોમના મોટા લાર્જ સબ યુનિટ પર ઉતરાણ કર્યું છે. એમઆરએનએ પર આવેલા સંકેત અને ટીઆરએનએ પર આવેલા પ્રતિસંકેત અનુસાર પૂરકતાના સિદ્ધાંતને અનુસરીને અને પછી એ પોતાનો એમિનો એસિડ છોડીને જતો રહેશે ને એમિનો એસિડ આગલું ટીઆરએનએ જે એમિનો એસિડ લાવ્યું હતું એની સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જશે. અને આવી રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજાથી પેપ્ટાઇડ બંધથી જોડાય ત્યારે એક નવું પ્રોટીન બને અને મેસેન્જર આરએનએ પરના સંકેતને કારણે જે નવું પ્રોટીન બને એટલા માટે આ સમગ્ર ક્રિયાને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન આપણે કહીએ. તો તમે જુઓ કે એમઆરએનએના ભાષાંતરણ એકમ, આખું ટ્રાન્સલેશન યુનિટ, એમાં શું શું છે? તો આપણે એમઆરએનએને યાદ કરીએ કે જ્યારે સૌથી પહેલા ડીએનએ માંથી પૂરકતાના સિદ્ધાંત અનુસાર એક કોડિંગ સિક્વન્સ કે જે વિસ્થાપિત થઈ ગઈ હતી અને એક ડીએનએની ટેમ્પલેટ એમાંથી એમઆરએનએ બન્યું હતું. એ એમઆરએનએ એ પ્રાથમિક એમઆરએનએ હતું, જેને આપણે હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ એવું પણ કહેતા હતા. આપણે એવું પણ સમજ્યા હતા કે ભાઈ
એના અંદર આગળ પાકું પૂઠું ચડાવવું પડે ને પાછળ પાકું પૂઠું ચડાવવું પડે. એટલે આગળના ભાગમાં આપણે 5 પ્રાઇમ પાસે કેપ લગાડી, તમે આકૃતિમાં જુઓ અહીંયા કેપ લાગી, જેને આપણે 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કેપ કીધી. એના છેડે આપણે પાછી એક ટેલ લાગી, અહીંયા ટેલ લખ્યું છે, અને એને આપણે પોલી એ ટેલ એવું કહ્યું હતું, કારણ કે એમાં 200 થી 300 જેટલા એડેનાઇલેટ છે. એટલે આ કેપ અને ટેલ રિજિયન છે એ ભાષાંતરની ક્રિયામાં ભાગ લેવાના નથી, એ ભાષાંતર રહિત વિસ્તાર છે. ભાષાંતર રહિત એટલે અનટ્રાન્સલેટેડ રિજિયન્સ. અનટ્રાન્સલેટેડ રિજિયન્સ, એના માટે આપણે ટૂંકમાં આગલો શબ્દ લઈએ તો એને યુટીઆર કહેવાય. એટલે ઘણી બધી વખત આમ સાવ સામાન્ય બાબત હોય પણ આપણે ખ્યાલ બહાર રહી ગયો, એને આમાંથી પરીક્ષક સવાલ પૂછે કે ભાઈ નીચેનામાંથી કયા યુટીઆર છે, એમ કરીને આકૃતિ આપી હોય તો આપણને ખબર હોય છે કે આ કેપ અને ટેલ રિજિયન છે, યુટીઆર છે. તો ફરી વાર આખી વાત જોઈએ કે એમઆરએનએમાં ભાષાંતરણ એકમ, ટ્રાન્સલેશન યુનિટ, એ આરએનએ નો અનુક્રમ છે જેના છેડા પર પ્રારંભિક સંકેત, એટલે આપણને ખબર છે કે જેવું અહીંયા યુટીઆર પૂરું થાય એટલે અહીંયા સ્ટાર્ટ કોડોન આવે, અને સ્ટાર્ટ કોડોન હંમેશા આપણને ખબર છે એયુજી જ હોય, કારણ કે આપણે વાત ખબર છે કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો પ્રારંભ હંમેશા મિથિયોનાઇન અને એના સંકેત એયુજીથી થાય, અને પૂરું થવાનું હોય ત્યાં હંમેશા સમાપ્તિ સંકેત આવે, અને સમાપ્તિ સંકેતમાં આપણને ખબર છે 3 સંકેતો છે. જનીન સંકેત વિશે આપણે ભણ્યા, યુએએ, યુએજી અને યુજીએ. એટલે હંમેશા આપણે યાદ રાખશું ગમે ત્યારે કે પ્રારંભિક સંકેત કયો છે તો આપણે કહીશું એયુજી. સમાપ્તિ સંકેતમાં 3 માંથી કોઈ પણ આવી શકે, યુએએ, યુએજી અથવા યુજીએ, જેને આપણે સ્ટોપ કોડોન કહીએ. એટલે ભાષાંતરણ એકમ એ આરએનએ નો અનુક્રમ છે જેના છેડા પર 5 પ્રાઇમ છેડા બાજુ આપણને ખબર છે પ્રારંભિક સંકેત એયુજી છે, 3 પ્રાઇમ છેડા બાજુ સમાપ્તિ સંકેત છે. આ ઉપરાંત પોલીપેપ્ટાઇડની સાંકળ બનાવવા માટેના સંકેતો હોય છે જે નાઇટ્રોજન બેઝના ક્રમ છે. આ ઉપરાંત એમઆરએનએમાં કેટલાક વધારાના અનુક્રમ છે જે ભાષાંતરિત નથી, એટલે તેને ભાષાંતર રહિત વિસ્તાર કહેવાય, જે આ પ્રોટીન બનાવવાની ક્રિયામાં ભાગ લેવાના નથી, એટલે એને આપણે યુટીઆર કહીએ છીએ. અને આપણને ખબર છે કે આ પ્રારંભિક સંકેત છે એની પહેલા, એટલે યુટીઆર એ 5 પ્રાઇમ છેડો છે અહીંયા, જે પ્રારંભિક સંકેત પહેલા છે, અને 3 પ્રાઇમ છેડો છે અહીંયા, એ સમાપ્તિ સંકેત પછી અહીંયા આગળ યુટીઆર છે. આ પણ યુટીઆર છે, કેપ અને ટેલ બંને. એટલે કે પ્રારંભિક છેડા પહેલા અને સમાપ્તિ સંકેત પછી બંને પર સ્થિર હોય છે, અને કાર્યક્ષમ ભાષાંતર માટે પાછા આવશ્યક છે, કારણ કે જો એ નહીં હોય, પાક્કું ને કાચું પૂઠું નહીં હોય તો એ ચોપડી ફાટી જવાની છે. પૂઠા વગરની પુસ્તક હશે તો ઉપલું પાનું તૂટી જાય, પાછલું પાનું નીકળતા જાય, એ ચોપડી છૂટી પડી જાય. એટલે એ રક્ષણ માટે એના, અને એટલે તમે જુઓ પ્રોટેક્ટ્સ ફ્રોમ ડિગ્રેડેશન. આ બંને યુટીઆર, એ કેપ હોય કે ટેલ હોય, એ એમઆરએનએ ને એનું રક્ષણ કરે છે અને એ વિઘટન થતું બચાવે છે. તો આ આખી એકમની વાત હવે આપણે સહેજ વધારે સ્પષ્ટ આ જ આકૃતિ પર થોડીક એને વધારે સારી રીતે સમજીએ કે આખું એમઆરએનએ છે એ પહેલા સમજી લઈએ કે જો 5 પ્રાઇમ છેડા બાજુ કેપ છે, જ્યાં 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તમને G અને 3 ફોસ્ફેટ દેખાય છે. અહીંયા પોલી એ 200 થી 300 એડેનાઇલેટની ટેલ છે, પાક્કા પુઠ્ઠા અને બંને આગળ ને પાછળ લાગી ગયા. અહીંયા એયુજી સ્ટાર્ટ કોડોન આવ્યો.
આટલાથી આટલો સેગમેન્ટ છે એ કોડિંગ સેગમેન્ટ છે કે જેના અંદર જે પ્રોટીન બનાવવાનું છે એના માટે દાખલા તરીકે 300 એમાઇનો એસિડ નું કોઈ પ્રોટીન બનાવવાનું હશે તો અહીંયા 900 નાઇટ્રોજન બેઝ હશે, કારણ કે 3 નાઇટ્રોજન બેઝનો એક સંકેત છે. એટલે ક્યારેક પરીક્ષક પૂછે કે એક પ્રોટીન છે એના અંદર અમાઇનો એસિડની સંખ્યા x છે, 400 એમાઇનો એસિડ છે, તો આ પ્રોટીન બનાવવા માટે કોડિંગ સેગમેન્ટમાં સાંકેતિક ક્રમ ધરાવતા ખંડમાં કેટલા નાઇટ્રોજન બેઝની જરૂર પડશે? તો આપણને ખબર હોય કે મલ્ટીપ્લાય કરવાનું છે 3 સાથે, કારણ કે એક અમાઇનો એસિડ માટે 3 નાઇટ્રોજન બેઝનો ત્રિઅક્ષરીય સંકેત જરૂરી હોય. એટલે 400 મલ્ટીપ્લાય બાય 3 ધેટ ઇઝ 1200 નાઇટ્રોજન બેઝ હશે. તો આટલી વાત આપણે પહેલા અહીંયા સમજ્યા. હવે જે વાત આપણે સમજવી છે એના વિશે આપણે થોડીક બહુ રસ પડે એવી વાત કરી કે ભાઈ આ રસ પડે એવી એટલા માટે કે આખી પ્રક્રિયામાં સૌથી પહેલા એમઆરએનએ સમજી ગયા. અહીંયા સુધીની વાત તો ટ્રાન્સક્રિપ્શનમાં સમજ્યા છે, પણ હવે ભાષાંતર એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે. તો પહેલાની જેમ અહીંયા પણ 3 તબક્કા, પ્રારંભ એટલે કે ઇનિશિએશન, પછી એક એમિનો એસિડ આવતા જાય એને આપણે કહીશું પ્રલંબન, ઇલોંગેશન, અને જ્યારે પેલો સમાપ્તિ સંકેત આવે ત્યાં આગળ એ પૂરું થાય, ટર્મિનેશન. આપણને ખબર છે કે આના માટે આખી પ્રક્રિયામાં તમે ઉપર આકૃતિમાં જોઈ રહ્યા છો કે રાઇબોઝોમનો એક લાર્જ સબયુનિટ છે, આ મોટો ઉપઘટક, અને એક નાનો ઉપઘટક છે. આ નાનો ઉપઘટક છે તમે નીચેની આકૃતિમાં જોઈ રહ્યા છો કે એમઆરએનએ સાથે સંકળાયેલો છે. અહીંયા 3 તબક્કા આકૃતિમાં આપ્યા છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. ઇનિશિએશન છે ત્યાં આપણે લખીએ પ્રારંભ. તો તમે જુઓ કે સૌથી પહેલા જે ઉપરની આકૃતિ છે આપણે પેલી વાત કરી હતી કે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાવવો જોઈએ, એનું અમાઇનો એસાઇલેશન થવું જોઈએ. અને અહીંયા આગળ જે દેખાડ્યો છે ટીઆરએનએ, એની સાથે અહીંયા એમિનો એસિડ જોડાયેલો છે, અને એ ટીઆરએનએ પર તમે જુઓ કે અહીંયા એન્ટીકોડોન એટલે કે પ્રતિસંકેત છે. આપણને ખબર છે કે જો શરૂઆતનો પ્રારંભિક સંકેત એયુજી છે, હંમેશા શરૂઆત મિથિયોનાઇન માટેનો જે એયુજી સંકેત છે એનાથી જ થવાની છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ બધા પ્રોટીનમાં પહેલો એમાઇનો એસિડ મિથિયોનાઇન હોય જરૂરી છે? ના, બિલકુલ જરૂરી નથી. જ્યાં પહેલો એમાઇનો એસિડ મિથિયોનાઇન નહીં હોય તે આખી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી ઉત્સેચક ડીફોર્માઇલેઝ છે એ પહેલા મિથિયોનાઇનને દૂર કરી દેશે. પણ પ્રારંભ કરવાનો છે તો હંમેશા તમામ સજીવોમાં આ જનીન સંકેતો સનાતન છે, યુનિવર્સલ છે, એવું આપણે એટલા માટે કહ્યું હતું કે તમામ સજીવોમાં, પ્રોકેરિયોટ્સ એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવોથી શરૂ કરીને સસ્તન સમુદાય, સસ્તન વર્ગના, માફ કરજો, પ્રાણીઓમાં, બધામાં હંમેશા પ્રક્રિયાનો પ્રારંભ એ મિથિયોનાઇન નામના એમિનો એસિડથી થાય છે, અને એનો સંકેત એયુજી છે. તો એનો એમઆરએનએ પર જો એયુજી સંકેત હોય તો આપણને ખબર છે કે પ્રતિસંકેત એ સામે યુ, યુ સામે એ, જી સામે સી. આ જ રીતે સંકેત સામે પ્રતિસંકેત હોય. તો જ્યારે પ્રોટીન બનાવવાનો પ્રારંભ કરવાનો છે એટલે સૌથી પહેલા ટીઆરએનએ અને એમાઇનો એસિડ એટીપીમાંથી શક્તિ મેળવીને જોડાશે, આવેશીકરણ થશે, ચાર્જ થશે, અમાઇનો એસાઇલેશન થશે. એવો આવેશિત તમે જુઓ કે એમાઇનો એસિડ સૌથી પહેલા અહીંયા આગળ 3 સાઇટ દેખાડી છે, એમાંની વચ્ચેની સાઇટ પર
પેલા ઇનિશિએશન એટલે કે પ્રારંભમાં તમે અહીંયા 5 પ્રાઇમ છેડા પાસે અહીંયા સંકેત સૌથી પહેલા જેવો એક અમાઇનો એસિડ આવ્યો, હવે પછી પ્રક્રિયા શરૂ થઈ ગઈ. પછી તમે બાજુની આકૃતિમાં જ્યાં પ્રલંબન લખ્યું છે ત્યાં જુઓ કે જે આવ્યો તો એ પોતાનો એમિનો એસિડ મૂકીને જતો રહ્યો છે એવું અહીંયા દેખાડ્યું છે. એણે એક્ઝિટ લઈ લીધી છે આ ઈ સ્થાન પરથી, આ ખાલી થઈ ગયું. બીજો એક એમિનો એસિડ આવી ગયો છે અહીંયા ઓલરેડી એ સ્થાન પર, અને આ પી સ્થાન પર તમે જુઓ કે એક લાંબી સાંકળ બની ગઈ છે કે જેટલા આવે છે એ અહીંયા આગળ જો આ પાછો અહીંયા એ પરથી અહીંયા આવશે ત્યારે અત્યારે જે અહીંયા હાજર છે એ પાછો અહીંયા ઈ સ્થાન પર જતો રહેશે. આખી વાતને આપણે જ્યારે એનિમેશનથી જોશું ગતિશીલ ટીઆરએનએ થી, ત્યારે તમારા મગજમાં એકદમ સ્પષ્ટ થશે કે કયા સ્થાન પર આવે છે અને કયા સ્થાન પર દૂર થાય છે. અત્યારે પણ આમ જુઓ તો એકદમ સરળ જ છે કે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ એટલે એક ટીઆરએનએ આવ્યો અને એ આવીને પોતાનો એમિનો એસિડ છોડી દીધો હતો એટલે એ નીકળી ગયો છે, કોષ રસમાં તરવા લાગ્યો છે. ત્યાં પાછો બીજો અહીંથી આવી ગયો છે, ત્રીજો અહીંયા છે ઓલરેડી, એની સાથે આ બધી લાંબી લાંબી સાંકળ છે. હવે આ ભાઈનું સ્થાન પી પર છે, આ લઈ લેશે કે 1 2 3 4 5 6 7 8 ને 9 છે. આ ભાઈ આવશે એટલે 10 એમાઇનો એસિડ થઈ જશે, પછી આવશે એટલે 11 એમિનો એસિડ થઈ જશે. એમ એક પછી એક એમિનો એસિડ આવતા જાય, પેપ્ટાઇડ બનતી જોડાતા જાય. આખા તબક્કાને પ્રલંબન કહીએ છીએ, ઇલોંગેશન. અને દરેક વખતે તમે જુઓ કે આ રાઇબોઝોમ 3 પ્રાઇમ દિશામાં, આ 5 પ્રાઇમ છે તો આ 3 પ્રાઇમ દિશા છે, એટલે 3 પ્રાઇમ દિશામાં એક એક ત્રિઅક્ષરીય સંકેત જેટલું ખસતો જાય, એ ખસતા ખસતા જ્યારે આ સ્ટોપ કોડોન એટલે કે સમાપ્તિ સંકેત આવે, જ્યાં આપણને ખબર છે UAG, UGA, UAA કોઈ પણ એક હોય, ત્યારે ત્યાં ટીઆરએનએ નથી આવતો, પણ એક મુક્ત કરનાર કારક જોડાય છે. આ પ્રોટીનનો બનેલો છે એટલે જો એક મુક્તિ રિલીઝિંગ ફેક્ટર, મુક્ત કરનાર કારક ટીઆરએનએ ની બદલે જોડાઈ ગયો. અને જો મુક્ત કરનાર કારક અહીંયા જોડાય એટલે તરત જ તમે જુઓ કે આ એમિનો એસિડની આખી પેપ્ટાઇડ બનતી જોડાયેલી સાંકળ છૂટી પડી ગઈ. એટલે એને કીધું છે કમ્પ્લીટેડ પોલીપેપ્ટાઇડ ચેઇન. રિલીઝિંગ ફેક્ટર એને રિલીઝ કરી દીધી, એને મુક્ત કરી દીધી, કારણ કે એ સ્ટોપ કોડોન સમાપ્તિ સંકેત પાસે કોઈ એમિનો એસિડ લઈને હવે ટીઆરએનએ આવવાનો નથી, એટલે ત્યાં રિલીઝિંગ કારક જોડાઈ ગયો. તો આ રીતે આ પ્રક્રિયા આપણે જોયું કે થોડીક રસ પડે એવી છે. મેં અગાઉ એટલે કહ્યું હતું તમને કે AUG થી પ્રારંભ થયો અને પેલા સમાપ્તિ સંકેતથી સમાપ્તિ થઈ. પ્રલંબન તબક્કામાં એક પછી એક અમાઇનો એસિડ એકબીજા સાથે જોડાતા ગયા. તો પ્રારંભ માટે રાઇબોઝોમ mRNA ના પ્રારંભિક સંકેત પહેલા તો AUG સાથે જોડાય છે, જે આપણે જોયું, જેની ઓળખ ફક્ત પ્રારંભિક એટલે કે શરૂઆત કરનાર ટીઆરએનએ દ્વારા કરવામાં આવે છે. પ્રારંભિક ટીઆરએનએ જેની ઓળખ કરે. રાઇબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબની પ્રક્રિયા તરફ આગળ વધે છે, અને આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય અને એક જટિલ રચનાનું નિર્માણ કરે છે. આપણે કહીએ છીએ કે એમિનો એસિડ ટીઆરએનએ સંકુલ. અને આગળ વધીને ટીઆરએનએના પ્રતિસંકેત સાથે એ પૂરક બેઝ બનાવે છે. જેમ કે પ્રારંભિક સંકેત AUG છે તો ટીઆરએનએ પર પ્રતિસંકેત શું હશે તો કે A સામે U, U સામે A અને G સામે C. એટલે પૂરક બેઝ બનાવીને mRNAના ઉચિત સંકેત સાથે જોડાય છે. રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસતો જાય છે, એટલે એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો એ ભાષાંતરણ પામે છે. એટલે કે ભાષાંતરણ શું કામ, તો કે એક પછી એક એમિનો એસિડ જોડાતા ગયા. એમિનો એસિડ તો જાણીતા છે, વેલાઇન આવ્યો, લ્યુસાઇન આવ્યો, આઇસોલ્યુસાઇન આવ્યો, સેરિન આવ્યો, અને નિશ્ચિત સંખ્યાના એમિનો એસિડ નિશ્ચિત ક્રમમાં પેપ્ટાઇડ બનતી જોડી અને જે લાંબી સાંકળ બનાવશે, જે
પોલિમર બનાવશે. એ બહુલીકરણને અંતે પ્રાપ્ત થતું પ્રોટીન, એ કોઈ ઉત્સેચક હોય, એ કોઈ મેં કહ્યું એમ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન જેવું શરીર માટે જરૂરી પ્રતિકારકતા માટેનું પ્રોટીન હોય. એટલે એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો એ ભાષાંતરણ પામે છે, જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએનએ દ્વારા નિરૂપિત હોય છે. નિર્દેશ કોણે કર્યો છે? ડીએનએ. એની ટ્રાન્સક્રિપ્ટ કોની પાસે હતી? એમઆરએનએ પાસે. પ્રત્યાંકિત લિપિ કોની પાસે હતી? એમઆરએનએ પાસે. એટલે એને એમ કહ્યું કે એમઆરએનએ દ્વારા નિરૂપિત છે. એટલે અંતમાં આપણને ખબર છે રિલીઝિંગ ફેક્ટર, જેને આપણે કહીએ વિમોચક કારક, એ સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતરની ક્રિયાનો અંત આવે છે. અહીંયા પણ નાની માહિતી ખાસ લીટી કરીને નોંધી લેજો, બોક્સ બનાવી લેજો કે ભાષાંતરની ક્રિયાના અંત માટે જરૂરી છે તો રિલીઝિંગ ફેક્ટર, વિમોચક કારક. અને ત્યારે પહેલા રિબોઝોમના મોટા ઘટક પરથી, લાર્જ સબયુનિટ પરથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે. આખી વાતને આપણે એક એનિમેશન દ્વારા હવે સમજવી છે. એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. તમે જુઓ, એક કોષ છે. કોષનું કોષ કેન્દ્ર જોઈ રહ્યા છો, ન્યુક્લિયસ. કોષ કેન્દ્રમાં આપણને ખબર છે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા એમઆરએનએનું નિર્માણ થઈ રહ્યું છે. એમઆરએનએ આપણને ખબર છે કે હવે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી કોષ રસમાં આવે છે. અહીંયા ઉત્સેચક ટીઆરએનએ અને એમિનો એસિડ સાથે જોડાઈ અને પેલું સંકુલ બનાવે છે, એમિનો એસાઇલ ટીઆરએનએ કોમ્પ્લેક્સ, એમિનો એસાઇલ અને ટીઆરએનએ સંકુલ. જુઓ તમે, ઉત્સેચકની સાથે એમિનો એસિડ જોડાયો, એટીપીમાંથી શક્તિ મેળવી, 2 ફોસ્ફેટ દૂર થયા, એને પાયરોફોસ્ફેટ કીધા. હવે ટીઆરએનએ પાછો પેલા ખાનામાં ગોઠવાઈ જશે અને એના 3 પ્રાઇમ છેડા સાથે એમિનો એસિડ જોડાઈ ગયો. તો આ રીતે ટીઆરએનએ અને એમિનો એસિડ જોડાઈ ગયા, આવેશીકરણ થઈ ગયું. ઉત્સેચક હવે દૂર થઈ જશે અને મિથિયોનાઇન, આપણે પહેલા એયુજી છે તો મિથિયોનાઇન ધરાવતો ટીઆરએનએ છે એવું માની લઈએ. અને એ હવે ધીમે ધીમે તમે જુઓ કે એના પર પ્રતિસંકેત છે અને એયુજી સંકેત શોધી રહ્યું છે. હા, જુઓ તમે, એયુજી સંકેત શોધે છે. કોષ રસમાં એયુજી સંકેત જેવો મળી જશે અને એને પેલો મોટો ઉપઘટક મળી જશે રાઇબોઝોમનો. જો કોડોન છે આ બધી જુદી જુદી 3 અક્ષરની. જુઓ તમે, નાનો ઘટક છે રાઇબોઝોમનો, એ એમઆરએનએ સંલગ્ન છે અને એયુજી તમે જોઈ રહ્યા છો હવે કોડોન છે અને એયુજી સામે મિથિયોનાઇન ધરાવતો ટીઆરએનએ એટલે એમઈટી ટીઆરએનએ લખ્યું છે. એ આવીને જોડાયો સંકેત પ્રતિસંકેત અનુસાર. તરત જ તમે જુઓ, મોટો ઉપઘટક આવ્યો રાઇબોઝોમનો, જોડાઈ ગયો ત્યાં. હવે એને આપણે સેક્શનમાં જોઈએ, એ પી સાઇટ પર જોડાઈ ગયું. એ સાઇટ ખાલી છે. ઈ સાઇટ પરથી એને દૂર થવાનું છે, એક્ઝિટ લેવાની છે, એટલે એક્ઝિટ સાઇટ. શરૂઆત થઈ ગઈ. આ બન્યું ઇનિશિયેશન સંકુલ, પ્રારંભ થઈ ગયો. હવે ઇલોંગેશન, પ્રલંબન. જુઓ, બીજો ટીઆરએનએ એ સાઇટ પર આવશે પોતાના એમિનો એસિડને લઈને. એ પોતાના એમિનો એસિડ લઈને આવ્યો, એમઆરએનએના સંકેત અને પોતાના પ્રતિસંકેત અનુસાર ગોઠવાણો. જુઓ, પેપ્ટાઇડ બંધ. તરત જ પી સાઇટ પર રહેલા ટીઆરએનએ પર રહેલો અમાઇનો એસિડ એ સાઇટ પર રહેલા ટીઆરએનએના એમાઇનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધ બનાવી દે છે. એટલે જુઓ, હવે પેલું પી સાઇટ પર એમિનો એસિડ ખાલી થઈ ગયો એટલે એ સાઇડ પર જતો રહ્યો, ત્યાંથી નીકળી ગયો, એક્ઝિટ લઈ લીધી અને કોષ રસમાં તરવા લાગ્યો. હવે પી સાઇટ પર તમે જુઓ, 2 એમાઇનો એસિડ આવી ગયા. પાછો ત્રીજો ટીઆરએનએ આવ્યો, એ પણ તમે જુઓ એમાઇનો એસિડ લઈને આવ્યો. જેવો એમાઇનો એસિડ લઈને આવ્યો એટલે તમે જુઓ શું થયું,
એની સાથે એ સાઈડ પર તમે જુઓ હવે ટ્રાયપેપ્ટાઇડ બની ગયું અને પેલો એક્ઝિટ લઈ ગયો, ચોથો આવ્યો, પાછો એ સાઈડ પર ટેટ્રાપેપ્ટાઇડ થઈ ગયું, પાંચમો આવ્યો, એ સાઈડ પર પેન્ટાપેપ્ટાઇડ થઈ ગયું અને પી સાઈડ પરથી એ સાઈડ પર થઈ અને તમે જુઓ કે ટીઆરએનએ કોષરસમાં ચાલ્યા જાય છે. એમ કરતા કરતા હવે સમાપ્તિની નજીક આપણે પહોંચી રહ્યા છીએ કે જેટલું જોઈએ છે એવડું પ્રોટીન બનતું ગયું છે. અને દરેક વખતે તમે જુઓ કે રાઇબોઝોમ 3' દિશામાં ખસતું ગયું અને પછી રિલીઝિંગ કારકે એને મુક્ત કરી દીધું, કારણ કે સમાપ્તિ સંકેત પર પેલો ટીઆરએનએ આવે છે ત્યારે તો પેલો રિલીઝિંગ કારક છે એટલે કોઈ ટીઆરએનએ જોડાઈ શકતો નથી, એટલે આ મુક્ત થઈ ગયું. ટીઆરએનએ પણ મુક્ત થઈ ગયા, રાઇબોઝોમ પણ હવે વિઘટિત થઈ જશે, બધા પોતપોતાના ઘરે જતા રહેશે કોષરસમાં. નાનો સબ યુનિટ તરવા લાગ્યો, મોટો છૂટો પડી ગયો. આખી વસ્તુને ટૂંકમાં સમજીએ, ફરીવાર સમરાઇઝ કરીએ. રાઇબોઝોમનો નાનો ઘટક એમઆરએનએ, ટીઆરએનએ, મિથિયોનાઇન લઈને આવ્યો, પ્રારંભ થયો. હવે મોટો ઘટક આવ્યો રાઇબોઝોમનો. હવે સેક્શનમાં જોઈએ. પી સાઇટ પર પહેલા અમાઇનો એસિડ લઈને સૌથી પહેલા આવ્યો, નવો આવ્યો એ સાઇટ પર આવ્યો. પેપ્ટાઇડ બંધ હંમેશા એ સાઇટ પર બનવાનો છે, સંકેત પ્રતિસંકેત અનુસાર ગોઠવાનો. એ સાઇટ પર હવે ડાયપેપ્ટાઇડ બની ગયું, પી સાઇટનો ઈ પર જશે, જોજો હમણાં એક્ઝિટ લઈ લેશે. પાછો એ સાઇટ પર નવો આવ્યો, એ સાઇટ પર હવે ટ્રાયપેપ્ટાઇડ, પાછું પી સાઇટ પર હતો એને એક્ઝિટ લીધી, પાછો ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ, એમ કરતા કરતા પોલીપેપ્ટાઇડ ક્યાં સુધી બનશે? સમાપ્તિ સંકેત સુધી, સ્ટોપ કોડોન આવે ત્યાં સુધી. જો સ્ટોપ કોડોન આવશે એટલે આ ક્રિયા છે એ ત્યાં અટકી જશે અને ત્યારે પેલું રિલીઝિંગ કારક એને મુક્ત કરશે અને આખી પ્રક્રિયા છે એ પૂરી થશે. તો આખી વાત આપણે એ ટર્મિનેશન એટલે કે સમાપ્તિ સંકેત સુધી અને પછી બધા ઘટકો છૂટા પડી જશે ત્યાં સુધીની આપણે સમજ્યા. તો હવે આપણે આટલી વાત સમજ્યા પછી આખી વસ્તુનું નિયમન કેવી રીતે થાય છે, સજીવોના શરીરમાં ક્યારે પ્રોટીન બનાવવાનું, ક્યારે નહીં બનાવવાનું, આ બધી વાતો બહુ મહત્વની છે. એટલે આખી ક્રિયાનું નિયમન કરવાનું અને એ નિયમન કરવાનું કામ કોણ કરે છે એની વિશે આપણે વાત હવે પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી હજુ પણ ખાસ ધ્યાન રાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર, બાય બાય ફ્રેન્ડ્સ.